જય દ્વારકાધીશ મિત્રો, આવતીકાલ એટલે કે 26/2/2026 ના રોજ ગુરુવાર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ છે. મિત્રો, તમે બોર્ડની એક્ઝામ દેવા જાઓ તો ખાસ ધ્યાન રાખવું, તમારો સીટ નંબર, તમારો બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર બધાનું ખાસ ધ્યાન રાખવું, કોઈને બાકી ન રહી જાય. અને ખાસ તો એ કે તમારું પેપર અધૂરું કર્યું અને અધૂરું ન મૂકતા અને કોર પર ન મૂકતા. ધોરણ 10 વાળાને આ પહેલી વાર છે જે એને શીખવા મળશે અને ધોરણ 12 માટે આ જૂનું થઈ ગયું કે એને ખ્યાલ હશે કે ખાકી સ્ટીકર કોને કહેવાય, બારકોડ કોને કહેવાય. જો કે 12મા ધોરણમાં તો આવતું નથી. તો આપ સર્વની મારી અપીલ છે કે કોઈને પેપર અધૂરું ન રહી જાય અને કોઈને બાકી ન રહી જાય અને પોતાનોમાં ખાસ ધ્યાન આપે, બીજામાં આડું અવળું જોવાનું નથી. અને ખાસ તો એ કે કોઈને ટેન્શન લેવાનું થતું નથી, કારણ કે આપણે જેટલું વાંચીએ છીએ સિલેબસ બહારનું હોતું નથી. તો બધાને એક હોય કે થોડું ટેન્શન હોય, કોઈને ગભરામણ હોય, પણ એ આપણે જરે રાખવાનું થતું નથી. કારણ કે જો જેટલું વાંચ્યું છે એટલું તમને આવડશે. અને હા, પેપરમાં કોઈએ પણ અધૂરા જવાબ લખવાની, પૂરા આવડે તો પૂરા, અને પેપર તો પૂરું મૂકવાનું જ નહીં, જે આવડે એ લખવાનું, પણ અક્ષર સાર, નવો પ્રશ્ન નવા પત્તે. 12મા વાળાને તો નવો વિભાગ નવા પત્તે હોય, 10મા વાળાને પણ એમ જ હોય. તો આપ સર્વને બધું આ ખાસ ધ્યાન રાખવું. બોર્ડની એક્ઝામ છે તો આપ સર્વ વાંચો એવી અપેક્ષાથી આપ સર્વને બધા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના.